હેલો ગાઈઝ, તો મારું નામ છે રિંકલ અને હું છું ગુજરાતથી. તો હું અહીંયા તમારી સાથે શેર કરવાનું છું મારો ફર્સ્ટ ટ્રીપનો એક્સપિરિયન્સ. હવે ફર્સ્ટ ટ્રીપ હતી સો એક્સાઇટેડ, મતલબ કે જેની કોઈ હદ હતી જ નહીં. સ્ટાર્ટિંગ એટલી એક્સાઇટમેન્ટથી થઈ હતી કે હું છે ને ઇમેજિનેશનમાં જ હતી, એમ કે ફર્સ્ટ ટાઈમ મેં વિચાર્યા વગર એક ટ્રીપ પ્લાન કરવી હતી ઓબ્વિયસલી. હવે અમારી ફિક્સ હતું કે નેચરથી નજીક જવાનું છે અને ઇટ વોઝ અ ટ્રેકિંગ. ઓકે, હવે મને ટ્રેકિંગનો એટલું ખબર છે કે ઉપર ચડવાનું હોય. હવે એ ખબર નહીં કે એના રસ્તાઓ શું હશે, કેવી રીતે હશે, કેટલું અઘરું હશે, એ કંઈ જ ખબર હતી નહીં. તો ટ્રેકિંગ માટે ચૂઝ કરી નાસિક જગ્યા. અમદાવાદથી અમે લોકો ગયા નાસિકથી ગયા ગોટી અને ગોટીથી ગયા રાજોર. હવે રાજોરથી જે અમારી ટ્રીપ હતી એ બદલાઈ ગઈ એ જવાની હે દિવાનીમાં. કેવી રીતે? તો અમને ત્યાં ગુજરાતી પીપલ મળી ગયા કે જે ઓલરેડી હરિશ્ચંદ્રગઢ જ્યાં અમે જવાના હતા ત્યાં એ લોકો પણ ટ્રેકિંગ માટે જ આવ્યા હતા. તો એ રાજોરથી હરિશ્ચંદ્રગઢ જવામાં અમે લોકોએ શેરિંગ કરેલું હતું અને પણ જે મજા આવી છે. અને ઓબ્વિયસલી ગુજરાતી પબ્લિક જ્યારે તમને મળે એક અજાણી જગ્યા ઉપર, તો એની મજા કંઈક અલગ જ હોય છે. હવે અમે ઉપર પહોંચ્યા, ટ્રેકિંગ ચાલુ થયું. એની પહેલાં પણ આઈ વોઝ નો સેલ્ફી સ્ટેન્ડ લઈ લીધું મેં, ફોટાઝ નીચે એટલા પાડી લીધા. પણ જ્યારે ટ્રેકિંગ ચાલુ થયું, મતલબ હોરિબલ. મને એવું થઈ ગયું કે હું પાછી વળી જાઉં. પણ થેન્ક્સ ટુ ઓલ કે જે લોકોએ મને હિંમત આપી કે નહીં, અહીંયા તો પૂરું કરવાનું જ છે ગમે તે થાય. એન્ડ મને પણ થોડું મોટિવેશન મળ્યું કે ના ચલો કરી લઈશું. અને બધા જેટલા હેલ્પફુલ હતા કે ન પૂછો વાત. હવે ધીરે જેમ જેમ ટ્રેકિંગ આગળ જાય છે એમ એવું થાય છે કે યાર મેન્ટલ હેલ્થ સારી કરવા હતા. અહીંયા તો આવીને ખબર પડી કે ફિઝિકલ હેલ્થ પણ નથી. અમે લોકો 12:30 ચાલુ કર્યું હતું અને આઈ થિંક 3-3.5 કલાક પછી અમે લોકો ઉપર પહોંચ્યા હતા. અને બોસ એ જે સુકૂન છે, એની જે શાંતિ છે, વર્ડ્સમાં આઈ કાન્ટ એક્સપ્લેન. મતલબ ઉપર છે મહાદેવનું મંદિર છે હરિશ્ચંદ્રગઢની ઉપર. હવે ત્યાં 2 મંદિર છે. એક તો એ છે કે જે બહુ જ પૌરાણિક સાથે જોડાયેલું છે કે એના 4 સ્તંભ હતા, એમાંથી 3 છે સતયુગ, દ્વાપરયુગ અને ત્રેતાયુગ. એ તૂટી ગયા છે અને એક જ સ્તંભ છે. એક સ્તંભ ઉપર એ મંદિર છે જેનું નામ છે કલયુગ. એવું કહેવાય છે કે એ સ્તંભ જ્યારે તૂટશે ત્યારે કલયુગનો પણ નાશ થશે. પણ એ જે વાતાવરણ હતું, એ જે એની જે ઓરા હતી બહુ જ અલગ હતી, એકદમ સુકૂન. મતલબ તમને એવું થાય કે આ કંઈક એવી ઓલી છે શક્તિ કહી શકો યા કંઈ પણ, એકદમ તમારું મન સુકૂન. અને એ એરિયા એવા હતા કે જ્યાં નો નેટવર્ક ઝોન હતો. મતલબ તમારો ફોન ચાલે નહીં, કશું જ નહીં, તમે બસ જસ્ટ વ્યૂ જ એન્જોય કરી શકો. હવે અમે જ્યારે રિટર્ન આવતા હતા ત્યારે રાત થઈ ગઈ. મતલબ ઓબ્વિયસલી મારી સ્પીડ એન્ડ ધ લાસ્ટ મેમ્બર ઓલવેઝ, બિકોઝ ટ્રેકિંગ મારી માટે ફર્સ્ટ ટાઈમ હતું. અને આવું પથરા ટ્રેકિંગ તો ફર્સ્ટ ટાઈમ જ હતું. મતલબ હું પાવાગઢે ચડી છું પણ ત્યાં પણ સીડીઓ છે, આ એવું નહોતું. આમાં એકદમ પથરાળ વિસ્તાર હતો અને એવી રીતે અમે લોકો ગયેલા હતા. હું અહીંયા તમને નાની ક્લિપ પણ મૂકી દઈશ કે જેથી તમને આઈડિયા હશે કે શું હતું. રિટર્ન આવતા અમારે રાત થઈ ગઈ. મતલબ થેન્ક્સ ટુ જે અમારી સાથે જોડાયા હતા, એમને લાસ્ટ સુધી મારી હેલ્પ કરી છે અને મતલબ સાથે જ રહ્યા છે કે નહીં ઉતરવાનું છે આવી રીતે છે, એકલા મૂકીને નથી ગયા. ઓલવેઝ ગુજરાતી પીપલ આર સો સ્વીટ. અને અમે લોકો નીચે ઉતર્યા અને આઈ થિંક 8:30 સમથિંગ અમને થઈ ગયા અને ફૂલ અંધારું. મતલબ તમને કશું દેખાય જ નહીં, જંગલ વિસ્તાર શું એમ. અને જ્યારે અમે નીચે ઉતર્યા ત્યારે અમે બીજા કોઈ રસ્તેથી ઉતર્યા જેથી અમારી ગાડી ક્યાં છે અમને ખબર જ ના પડે. મતલબ અમે ગાડીથી છૂટા જ પડી ગયા. અમે 4 લોકો હતા, જે 3 મારી સાથે હેલ્પ કરવામાં હતા મારી. અમે 4 જણા, ગાડી અમને ખબર જ ના પડી. અડધી કલાક, પોણો કલાક પછી અમને ગાડી ખબર પડી અને અમે નીચે ઉતર્યા. એના પછી પણ અમે લોકો નીચે ઉતર્યા. એમાં અમે લોકોને
એકાદ કલાક, કેમ કે એ જે ઘાટ વિસ્તાર છે ને, તો રસ્તાઓ પણ એવા જ છે, રિસ્કી રસ્તા વિથ બ્યુટીફુલ વ્યૂ. ઓકે, નીચે ઉતર્યા એના પછી જે અમારી સાથે જોઈન્ટ થયા હતા એમને એમની નાસિક જવા માટેની ગાડી હતી, એટલે એ લોકો એમાં જતા રહ્યા. અમારે જવાનું હતું કોઈ બીજી જગ્યાએ. તો રાત્રે 11 વાગે, મતલબ નાસિક મહારાષ્ટ્ર પીપલ આર સો સ્વીટ. રાત્રે 11 વાગે એમને એમના દીકરાને બોલાવ્યા, અમને ગાડીમાં અમારે જ્યાં જવાનું હતું ભંડારધારા કરીને એક જગ્યા હતી, ત્યાંથી ત્યાં જવાનું હતું. તો રાત્રે 11 વાગે અમને મૂકવા આવ્યા. ત્યાંથી પણ 1 કલાકનો રસ્તો હતો, રાજોરથી ભંડારધારા, ત્યાં મૂકવા આવ્યા. એના પછી અમારે જવાનું હતું સાંપ્રત જગ્યાએ. તો ઓલમોસ્ટ ત્યાંથી પણ અમને ગાડી મળી ગઈ, જે સામે અમારે જ્યાં રોકાવાનું તેમને કરીને આપી હતી. ત્યાંથી અમે લોકો ગયા સાંપ્રત, અને એપ્રોક્સ અમે લોકો 2-1 વાગે પહોંચ્યા હશું. પણ થેન્ક્સ ટુ મતલબ ઓલ પીપલ કે જે બહુ જ હેલ્પફુલ રહ્યા, અને ઓલમોસ્ટ રાત્રે 2-2:15 વાગે અમે લોકો જ્યાં પહોંચવાનું હતું ત્યાં પહોંચી ગયા. એન્ડ 3-3:30 જેવા સૂઈ ગયા. નેક્સ્ટ ડે પણ ટ્રેક હતો, પણ મારી ફિઝિકલ કન્ડિશન પૂરી થઈ ગઈ હતી, એટલે એ ટ્રેક મેં કર્યો નથી. એનું નામ હતું રતનગઢ, અને એ પણ બહુ અઘરો ટ્રેક છે. ઓકે, તો એ મેં નથી કર્યો, અને મેં ફૂલ આરામ જ કર્યો આખો દિવસ. નો નેટવર્ક ઝોન, બ્યુટીફુલ વ્યૂ એન્ડ નથિંગ. તો જલ્દીથી મળીએ હવે નેક્સ્ટ વિડીયોમાં, જ્યાં હું તમને શેર કરીશ મારી સ્ટોરી. તો એના માટે તમે મને સબસ્ક્રાઈબ કરી લેજો. બાય.